જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું જન્માષ્ટમી પર્વનું મહાત્મ્ય તથા જન્માષ્ટમી પર્વની કથા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જન્માષ્ટમીનો તહેવાર હિન્દુ ધર્મનો ખાસ તહેવાર છે। કૃષ્ણ ભક્તો આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે। મંદિરોમાં અને શેરીઓ ગલીઓમાં પંડાલ નાખી શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી કરવામાં આવે છે અને ભક્તો હર્ષ ઉલ્લાસથી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના નાદ સાથે શ્રી કૃષ્ણના વધામણા કરે છે। કૃષ્ણ એટલે જશોદા મૈયાનો લાલો, રાધાનો શ્યામ, મીરાનો માધવ, ડાકોરના રણછોડરાય, દ્વારિકાના દ્વારકાધીશ અને આપણા શ્રી કૃષ્ણ। ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ પવિત્ર શ્રાવણ માસની અંધારી આઠમ એટલે કે વદ આઠમ અને બુધવારે મધરાત્રે થયો હતો। આ પવિત્ર દિવસે ઉપવાસ કરવામાં આવે છે। શ્રી કૃષ્ણનો મહિમા સાંભળવામાં આવે છે। શ્રદ્ધાથી સ્તુતિ કરવી અને ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ। આ દિવસે શ્રી કૃષ્ણ જન્મના દર્શન કરીને પ્રસાદ લેવો જોઈએ તથા બીજે દિવસે પારણા કરવા જોઈએ। યુગ પુરુષ શ્રી કૃષ્ણનો જન્મદિવસ ગોકુળ અષ્ટમી અથવા જન્માષ્ટમી તરીકે દેશભરમાં ઉજવાય છે। ભાવિકો ઉપવાસ કરે છે, મંદિરોમાં ઉત્સવ થાય છે। હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના નાદ સાથે દહીં, માખણ અને અબીલ ગુલાલ ઉડે છે। શ્રી કૃષ્ણનો મહિમા વંચાય છે। રાત્રે 12 વાગે દુંદુભી નાદની વચ્ચે શ્રી કૃષ્ણનો જન્મ થાય છે। આ હતું જન્માષ્ટમી પર્વનું મહાત્મ્ય। હવે આપણે સાંભળીએ જન્માષ્ટમી પર્વની કથા। મથુરાના રાજા ક્રૂર કંસની બહેન દેવકીના લગ્ન વાસુદેવ સાથે થયા હતા। દેવર્ષિ નારદે ભવિષ્યવાણી ભાકી કે દેવકીનું 8મું સંતાન કંસનો કાળ બનશે। આથી ક્રોધે ભરાયેલા કંસે બહેન બનાવીને કાળી કોટડીમાં પૂરી દીધા અને કેદખાનામાં જન્મેલા એક પછી એક 6 સંતાનને પછાડીને મારી નાખ્યા। ત્યારબાદ 7મા સંતાન રૂપે ગર્ભ પરિવર્તનથી રોહિણીના પેટેથી ભગવાન બલરામનો જન્મ થયો હતો અને 8મા સંતાન રૂપે સાક્ષાત વિષ્ણુ ભગવાન કૃષ્ણ રૂપે તે કાળકોટડીમાં અવતર્યા। વાસુદેવે રાતોરાત શ્રી કૃષ્ણને ટોપલામાં મૂકી મથુરાથી ગોકુળ, યશોદા મૈયા અને નંદ બાબાને ઘેર પહોંચાડ્યા। ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ ઘણી લીલાઓ કરી અને મોટા થયા। શ્રી કૃષ્ણ ભગવાન મોટા થયા પછી મામા કંસને માર્યો અને પ્રજાને એના અસહ્ય ત્રાસમાંથી ઉગારી સુખ શાંતિ આપી। ત્યારબાદ દ્વારિકા જઈ દ્વારિકાધીશ બન્યા। મહાભારતના યુદ્ધ સમયે અર્જુનના સારથી બની પાંડવોને રાજ પાછું અપાવ્યું। કુરુક્ષેત્રમાં ગીતાનો ઉપદેશ આપી અર્જુનના શોક અને દુઃખનો નાશ કર્યો। દ્રૌપદીના ચીરપુરી તેમનું રક્ષણ કર્યું। સુદામાના ચરણ ધોઈ આખા જગતને મિત્રતાનું જ્ઞાન આપ્યું। શ્રી કૃષ્ણ ભગવાનનો મહિમા અપાર છે। તેને કાનો કહો કે શ્યામ કહો કે ઘનશ્યામ કહો, એના નામ તો 1000 છે। નટખટ લાલો ગોપીઓના માખણ ચોરતો, જશોદા મૈયાની લીલાથી મોહનારો, વ્રજમાં રાસલીલા રચાવતો અને રાધાના મનને હરતો કૃષ્ણ એક જ છે। ઈશ્વરના અન્ય અવતારો કલા અવતારો કે અંશ અવતારો કહેવાયા છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તો પૂર્ણ અવતાર છે। તો મિત્રો, આ હતી જન્માષ્ટમી પર્વની કથા તથા જન્માષ્ટમી પર્વનું મહાત્મ્ય। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।